गुजरात के युवा पाटीदार नेता हार्दिक पटेल जो हमेशा लोगों के लिए काम करना पसंद करते हैं, वो जुड़े बीजेपी के साथ। जी हां, हम आपको बता दें कि गुजरात चुनाव से पहले बीजेपी ने कांग्रेस में बड़ी सेंधमारी की। कांग्रेस छोड़कर हार्दिक पटेल बीजेपी में शामिल हो गए हैं। गुजरात की 50 से 55 सीटों पर पाटीदारों का खासा दबदबा है और इस लिहाज से हार्दिक बीजेपी के लिए बड़ा चेहरा साबित हो सकता है। करीब 3 साल तक हार्दिक कांग्रेस के साथ रहे, लेकिन नाराजगी इतनी बढ़ी कि हाथ को झटक दिया। दरअसल माना जा रहा है कि हार्दिक पटेल बीजेपी में शामिल होने के बाद बीजेपी ने एक तीर से दो शिकार किए हैं। पहला कि बीजेपी पाटीदार के उन नेताओं को संदेश देना चाहती है जो सालों से अपनी सीट पर जमकर बैठे हुए हैं, और दूसरा हार्दिक पटेल को इतना बड़ा भी नहीं होने देंगे कि वो बीजेपी के लिए पाटीदार वोट बैंक में मजबूरी बन जाए। वहीं पार्टी में शामिल होने से पहले उन्होंने कहा कि समाज हित, देश हित में मोदी जी के साथ छोटा सा सिपाही बनकर मोदी जी के साथ काम करना चाहता हूं। पीएम नरेंद्र मोदी विश्व के गौरव हैं। पाटीदार नेता ने कहा कि राष्ट्र हित, प्रदेश हित और जनहित और समाज हित के इस भगीरथ कार्य में आगे बढ़ने के लिए प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व में जो राष्ट्र सेवा का काम चल रहा है, उसमें छोटा सा सिपाही बनकर काम करने के लिए नए अध्याय की शुरुआत कर रहा हूं। मेरे साथ यहाँ पर मौजूद यमल भाई, यज्ञेश भाई, प्रशांत भाई, हितेश भाई, डॉक्टर साहब અને મોટી સંખ્યામાં મીડિયા બંધુઓ આવ્યા છે, એ સૌ લોકોનું હૃદયથી અહીંયા સ્વાગત કરું છું। છેલ્લા કેટલાય સમયથી ગુજરાતની અંદર સામાજિક હિત સાથે અનેક પ્રયાસો કર્યા બાદ દરેક સામાજિક જીવનની અંદર અને રાજકીય જીવનમાં દરેક માણસની એ મહત્વાકાંક્ષા હોય છે કે રાષ્ટ્રના હિત માટે, રાજ્યના હિત માટે, જનતાના હિત માટે અને સમાજના હિત માટે કામ કરે। અને તે સંજોગોમાં 2015ની અંદર સમાજ હિતની ભાવનાની સાથે રાજ્યની અંદર ગરીબ અને મધ્યમવર્ગીય લોકોના હિત માટે એક આંદોલનની શરૂઆત થયેલી। આંદોલન દરમિયાન અનેક ચડાવ ઉતાર પણ જોયા અને આ ચડાવ ઉતારના 4 વર્ષના સમયગાળામાં 2019ના જાન્યુઆરી મહિનામાં ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા લોકસભા અને રાજ્યસભામાંથી 10% ઈબીસી અનામતનો ઠરાવ કરાવીને કાયદો પસાર કરીને માત્ર ગુજરાતના પટેલ સમાજ નહીં પરંતુ ગુજરાતના તમામ બિન વર્ગમાં આવતા સમાજને 10% આર્થિક ધોરણે અનામત મળી અને ગુજરાત બહારના પણ અનેક રાજ્યોની અંદર બિન અનામત વર્ગના સમાજને 10%નો લાભ મળ્યો। એ પછી જનહિતમાં કંઈક સારું કામ થાય એ ભાવના સાથે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાયા। કોંગ્રેસ પાર્ટીની અંદર રહીને જે અનુભવ કર્યા, જે જનતાની વિરુદ્ધ, જનતાની ભાવનાઓની एकदम अलग रहीने जे कांग्रेस काम करती थी एनाथी दुखी थईने ज्यारे ज्यारे देश अने जनता के धर्मनी भावनाओं साथे जोड़ायेला मुद्दा होय त्यारे त्यारे कांग्रेस पार्टीना एक पण नेताए जनतानी भावनाओं साथे ऊभो रहेવાનો प्रयास न कर्यो। ए बाद अनेक चर्चाओ पार्टीनी भीतर करी, पार्टीनी अंदर करी, पण क्यारे पार्टी तरफथी कोई सारो प्रतिभाव, कोई सारी मदद जनताना हित माटे साथे ऊभું રહ્યું, આના માટે કોઈ પણ પ્રકારનું કામ ન કર્યું। અને એ જોતા કોંગ્રેસ પાર્ટીના સામાન્ય પદ પરથી પણ કાર્યકર્તાના પદ ઉપરથી રાજીનામું આપ્યું। જ્યારે હું કોંગ્રેસનો હોદ્દેદાર હતો ત્યારે પણ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈએ 370ની કલમ દૂર કરવાની વાત હોય, રામ મંદિર બનાવવા માટેનો મક્કમ નિર્ણય કરવાની વાત હોય, जीएसटी ની વાત હોય, એનઆરસી ની વાત હોય, જ્યારે પાર્ટીમાં હતો ત્યારે પણ આ બધા જ મુદ્દાઓનું સમર્થન મેં કોંગ્રેસના હોદ્દેદાર હોવા છતાં પણ કર્યું હતું। હું બીજા નેતાઓની જેમ કે બીજા અન્ય હોદ્દેદારોની જેમ કોઈ બીજી પાર્ટીમાં આવું, કોઈ બીજી પાર્ટીમાં આવીને જનસેવાના કામમાં વધુ આગળ વધવું, ત્યારે હું એવું નહીં કહું કે એ લોકોએ માત્ર આવું આવું તેવું તેવું કર્યું છે, परंतु જ્યારે આ રાષ્ટ્રના હિત માટે માનનીય નરેન્દ્રભાઈ હોય
અમિતભાઈ હોય, જેપી નડ્ડા સાહેબ હોય, ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ હોય કે સી.આર. પાટીલ સાહેબ હોય, આ બધા જ લોકો રાષ્ટ્રના હિત માટે જે ભગીરથ કાર્ય કરે છે, એ ભગીરથ કાર્યની અંદર હું રામ સેતુની ખિસકોલી બનીને કામ કરવાનો પ્રયાસ કરીશ. આજે માનનીય પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સાહેબ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સાહેબની હાજરીમાં જ્યારે પાર્ટીની અંદર પ્રવેશ કર્યો છે, ત્યારે નિશ્ચિત રૂપે મેં પહેલા કહ્યું એવી જ રીતે કે આ રાષ્ટ્રના ભગીરથના કાર્યની અંદર એક પાર્ટીનો સામાન્ય કાર્યકર બનીને અન્ય કાર્યકર્તા કે અન્ય હોદ્દેદારોની સાથે ખભેથી ખભો મિલાવીને રાજ્યના હિત માટે જે કામ કરવાનું છે એ કામ અમે કરીશું. ભારતીય જનતા પાર્ટીએ જે ગુજરાત માટે, જે દેશ માટે કે જનતા માટે જે કામ કરવાનો પ્રયાસ કર્યો છે, એની અંદર માત્ર હાર્દિક પટેલ નહીં પરંતુ ગુજરાતના અસંખ્ય લોકો, કરોડો લોકો આ રાષ્ટ્રહિતના ભગીરથ કાર્યમાં સહયોગ આપવા માટે તત્પર છે. એનું આપના માધ્યમથી અન્ય પાર્ટીના નેતાઓને પણ કહું છું, કાર્યકર્તાઓને પણ કહું છું કે રાષ્ટ્રના આ ભગીરથ કાર્યમાં તમે લોકો પણ ત્યાંથી રાજીનામા આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઓ અને રાષ્ટ્રના નિર્માણના કાર્યમાં ખભેથી ખભો મિલાવીને આગળ વધવાનું કામ કરો. મને બરાબર યાદ છે કે જ્યારે ભગવાન રામનું અયોધ્યામાં મંદિર નિર્માણની શરૂઆત થઈ ત્યારે અસંખ્ય વાર પાર્ટીની અંદર મેં કહ્યું હતું, જ્યારે હું કોંગ્રેસ પાર્ટીની અંદર હતો ત્યારે, કે આવડું મોટું ભગીરથ કાર્ય 105 કરોડ હિન્દુઓની આસ્થા સાથે જોડાયેલો પ્રશ્ન હતો, જેનું પ્રશ્નનું નિરાકરણ આવ્યું છે. ત્યારે જો ગુજરાત કોંગ્રેસના નેતાઓ હિન્દુ ધર્મની લાગણીને સમજતા હોય તો ત્યાં આર્થિક સહયોગ કરવાની જરૂર હતી. પણ ત્યારે પણ કોઈ પણ પ્રકારની ચર્ચા, કોઈ પણ પ્રકારનું સમાધાન કોંગ્રેસ પાર્ટીના એક પણ નેતાએ કરવાનો પ્રયાસ નહોતો કર્યો. અને મને બરાબર યાદ છે જ્યારે મેં રાજીનામું લખ્યું ત્યારે ઘણા બધા મીડિયા બંધુના મિત્રો મને એવું કહેતા હતા કે હાર્દિકભાઈ, આ રાજીનામું તો કમલમના માધ્યમથી લખાયું છે. ત્યારે પણ મેં આપને કહ્યું હતું કે મારી આ તમામ વસ્તુ સાચી છે ને એ સાચી વસ્તુ 4 દિવસ પછી ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખે રામ મંદિરની શિલાઓ ઉપર કૂતરાઓ પેશાબ કરે છે નિવેદન આપીને પોતે હકીકત આવા છે એ સાબિત કર્યું હતું. આજે આ કમલમના કાર્યાલયની અંદર માત્ર હાર્દિકની અપેક્ષાઓ નથી જોડાઈ, ગુજરાતના 6.5 કરોડ લોકોની અપેક્ષા એક કાર્યાલય સાથે જોડાયેલી છે. અને અપેક્ષા કઈ કે 27 વર્ષથી જે પાર્ટીને અમે પદ ઉપર, સત્તા ઉપર પહોંચાડ્યા છે એ જ લોકોની અમારે ભવિષ્યમાં જરૂર છે. કેમ કે આ રાષ્ટ્રનું અને આ રાજ્યનું જો હિત કોઈ કરી શકે તો ભારતીય જનતા પાર્ટી જ કરી શકે. આજે જ્યારે ઘરેથી મા દુર્ગાની પૂજા કરીને નીકળ્યા ત્યારે બ્રહ્મદેવો કહે કે તમારા સ્વર્ગીય પિતાના દર્શન કરીને તમે જાઓ. મને આનંદ છે, હું બીજા નેતાઓની માફક એવું નથી કે હું ઘર વાપસી કરું છું, ઓલરેડી અમે ઘરમાં જ હતા. જ્યારે મારા પૂજ્ય પિતાજી ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે માંડલથી ચૂંટણી લડતા ત્યારે એમના એક ભાઈ બનીને એ વખતે અમારી જો કમાન્ડો જીપ હતી, એમની સેવામાં, એમના પ્રચારમાં કાયમ મારા પૂજ્ય પિતાશ્રીએ ભારતીય જનતા પાર્ટીની અંદર શરૂઆતની વાત કરું 1990-95 જેટલી મદદ થાય એટલી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો. અને ઘણા બધા એવા મિત્રો છે આજે જ્યારે વિરમગામથી લોકો આવ્યા, અલગ અલગ વિધાનસભામાંથી લોકો આવ્યા, કોઈએ મને એવું નથી કહ્યું કે હાર્દિકભાઈ તમારું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. બધા લોકો એવું કહ્યું કે પાછું આપણા ઘરમાં સ્વાગત છે. અને આજે મને આનંદની વાત છે કે જ્યારે આ કાર્યાલયની અંદર આવીએ ત્યારે અસંખ્ય એવા મિત્રો છે કે જે પહેલા પણ મળતા હતા, જે પહેલા પણ રાષ્ટ્રના હિત માટે, રાજ્યના હિત માટે, જનતાના હિત માટે અસંખ્ય કામો કરતા હતા. આજે હું પણ આ ભગીરથ કાર્યની અંદર એમની સાથે ખભોથી ખભો મિલાવીને આ કાર્યમાં જોડાવા માટે અહીંયા આવ્યો છું. અસંખ્ય સવાલો, અસંખ્ય ચર્ચાઓ ટીવીના માધ્યમથી મેં છેલ્લા 10 દિવસથી સાંભળી છે કે ત્યાં જશે એટલે હાર્દિકનું આવું થશે, ત્યાં જશે એટલે હાર્દિકનું આવું થશે. ત્યારે મારી એક વાત આપને કહેવી છે અને આપના માધ્યમથી ગુજરાતના 6.5 કરોડ લોકોને પણ કહેવી છે કે જ્યારે રાષ્ટ્રના હિતનું કામ હોય, જ્યારે ધર્મના હિતની વાત હોય ત્યારે માત્ર રાજા કે એનો સેનાપતિ નહીં પણ એક સૈનિક બનવાની પણ જરૂર હોય છે. તો એટલા માટે આજે અહીંયા જે જોડાયા છે સૈનિકની ભૂમિકામાં આવ્યા છે. અને અમે જ્યાં હતા ત્યાં પણ સૈનિકની ભૂમિકા જ માંગતા હતા.
પહેલા એવા વ્યક્તિ હશું કે સૈનિકની ભૂમિકા માગવામાં રાજીનામું આપવું પડ્યું છે. અને અહીંયા મને ભરોસો છે કે સૈનિકની ભૂમિકામાં સારું કામ કરવાનો પ્રયાસ કરવા મળશે. અને જે સપનું આપણા ગુજરાતના એ પનોતા પુત્ર દેશના વડાપ્રધાન તરીકે જે જોયું છે વિશ્વગુરુનું, ગુજરાતના 135 કરોડ લોકોનું, એ સપના ઉપર સમગ્ર ભારતનો એક એક નાગરિક, એક એક હિન્દુસ્તાની એ સપના ઉપર કામ કરવાનો પ્રયાસ કરે છે. અને મને આજે હું દિલથી લાગણી સાથે સૌ નેતાઓનો હૃદયથી આભાર પણ માનું છું, ખાસ કરીને ગુજરાતના તમામ નેતૃત્વનો. કેમ કે સ્વાભાવિક છે, જ્યારે આંદોલનની શરૂઆત થઈ હતી ત્યારે સત્તા સામે આંદોલન હતું, પણ જ્યારે આજે સાથે બેસીને રાષ્ટ્રના હિત માટે કે રાજ્યના હિત માટે કામ કરવાની વાત આવે, જ્યારે મન મોટું રાખીને જ્યારે એકબીજા સાથે બેસીને રાષ્ટ્રના ભગીરથ કાર્યમાં જ્યારે જોડાયા છીએ, ત્યારે ચોક્કસ રીતે હું રાજ્યના તમામ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સાહેબ હોય, ઉપપ્રમુખશ્રીઓ હોય, મહામંત્રીશ્રીઓ હોય, પ્રવક્તાશ્રીઓ હોય, રાજ્યના મુખ્યમંત્રીશ્રીઓ હોય, મંત્રીશ્રીઓ હોય, સૌ લોકોનો હૃદયથી આભાર માનું છું. અને સાથે સાથે આપણા મોટા મન સાથે પાર્ટીની અંદર એક સૈનિકની ભૂમિકામાં કામ કરવાનો મોકો આપ્યો છે. એટલા માટે ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને મક્કમ ગૃહમંત્રી અમિતભાઈ શાહ અને સતત મહેનત કરીને સમગ્ર દેશની અંદર સંગઠન મજબૂત કરતા નડ્ડા સાહેબનો પણ હું હૃદયથી આભાર માનું છું. હું કોઈ જ ડિપ્લોમેટિક વાત આપની સાથે નથી કરવા માંગતો. આપનો જે પણ જવાબ હશે એ જવાબ પણ આપીશ. અને આખરીમાં એટલું કહીશ કે અમે લોકોએ જ્યારે અહીંયા સવારમાં પૂજા ચાલુ થઈ એ પહેલા અમે 4-5 મિત્રો અમે મળ્યા હતા અને અમે નક્કી કર્યું છે કે જ્યાં સુધી મને ભરોસો છે રાજ્યની સરકાર ઉપર, રાજ્યની સરકારના મુખ્યમંત્રી પર, કે અમારા જે સાથીદારો હતા, જે આંદોલન સમયે જે યુવાનોના મૃત્યુ થયા હતા, એ યુવાનોને જે મદદ થાય એના માટેનો પૂરો પ્રયાસ કરશું. જ્યાં સુધી એ મદદ પૂર્ણ ન થાય ત્યાં સુધી અમે 4 મિત્રોએ, મારી સાથેના બીજા અન્ય 3 મિત્રોએ નક્કી કર્યું છે કે આવતા 2 મહિનાની અંદર એ જે શહીદ પરિવારો હતા એ તમામ યુવાનોને વૈકલ્પિક ધોરણે નોકરીની વ્યવસ્થા અમે લોકો આવતા 2 મહિનાની અંદર કરી આપીશું. અને માનનીય રાજ્ય સરકારના મુખ્યમંત્રી સાહેબને અને અન્ય મંત્રીઓશ્રીઓને પણ વિનંતી કરીશું કે આ પરિવારોએ જે રાજ્યના હિત માટે, સમાજના હિત માટે જે કંઈ સારું કામ કર્યું હતું એમાં એ લોકોને જેટલી પણ મદદ થાય, આર્થિક મદદ સરકારે સંપૂર્ણપણે કરી છે. 10% અનામત હોય, આનંદીબેને 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના હોય, તમામ પ્રયાસ સરકારે કર્યા છે. પણ અમુક લોકો જે કોંગ્રેસના ખોળામાં બેસીને સમાજના નામે જે રાજકારણ કરે છે, સમાજના નામે જે લોકોને ગુમરાહ કરે છે, એવા લોકોને જવાબ આપવા માટે મેં આ મારી વાત કરી છે. અને આની અંદર આવતા 2 મહિનાની અંદર પણ અમે સંપૂર્ણ રીતે યોગ્ય કાર્ય કરવાનો પ્રયાસ કરીશું. આપના જે પણ સવાલ છે એક એક સવાલનો દિલથી અને શુદ્ધ મને જવાબ આપીશ. મેં પહેલા પણ કહ્યું હતું અને આ વાત તમે કદાચ મારી એ પ્રેસ કોન્ફરન્સમાં નહીં હોય તો કદાચ મેં અહીંયા તમે મને સવાલ નહીં કર્યો હોય, પણ મેં પહેલા પણ કહ્યું હતું કે ઘરનો દીકરો એ પોતાના માતા પિતા સાથે કંઈક માંગણી કરે, અને સ્વાભાવિક છે ઘરનો દીકરો કોઈ પડોશીના ત્યાં જઈને કોઈ માંગણી ન કરી શકે. એવી જ રીતે રાજ્યની જનતા તરીકે જ્યારે અમે લોકોએ કે રાજ્યની જનતાના અસંખ્ય લોકોએ જ્યારે સરકારને ચૂંટીને મોકલી, જ્યારે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી, તો સ્વાભાવિક છે કે એક સામાન્ય જનતા તરીકે સરકાર જોડે અપેક્ષાઓ હોય. અને તમને નવાઈ લાગશે કે 4-5 વર્ષ સુધી જે આંદોલન ચાલ્યું એ આંદોલન ભલે સરકાર સામે ચાલ્યું, પણ એ આંદોલનને પૂર્ણ પણ સરકારે જ કર્યું છે. કહેવાનો મતલબ 1000 કરોડની યુવા સ્વાવલંબન યોજના હોય, 10% આર્થિક ધોરણે અનામત આપવાની વાત હોય, કે બિન અનામત આયોગ કે નિગમ આપવાની વાત હોય, એ માનનીય નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતની સરકારે કર્યું છે. એટલે સ્વાભાવિક છે કે સત્તા સામે લડો, અને આપણે ત્યાં તો કહેવત છે લડવું એટલે પ્રેમથી માગો. અને પપ્પા જોડે નથી આપણે ઘણીવાર પપ્પા મને ચોકલેટ આપો કે ના લેવાય, ચોકલેટ દાંત ખરાબ તો ના મને આપો, ઝઘડો છો. તેવી રીતે જનતા પણ સરકાર જોડે ઝઘડે, પણ એ જ સરકાર જ્યારે જનતાનું હિત ઈચ્છતી હોય ત્યારે એની માંગણીઓ પૂર્ણ પણ કરતી હોય છે. तो मैं पहले भी कहा कि मैं पार्टी के भीतर एक कार्यकर्ता की भूमिका में शामिल हुआ. जब मैं जहां था वहां भी, जहां भी पार्टी में आप जाओगे वहां कार्यकर्ता की भूमिका में ही आप आते थे. हम मेहनत करेंगे, हम संघर्ष करेंगे, हमें जो जिम्मेवारी देंगे उसमें हम अपनी क्षमता पुरवार करेंगे, फिर पार्टी जो फैसला करेगी वो पार्टी पर निर्भर होता है.
लेकिन आज जो यहाँ पर आए हैं वो एक कार्यकर्ता की भूमिका में आए हैं और मैं कहीं पर भी जनहित के लिए जब काम करता हूँ तो एक सामान्य व्यक्ति के रूप में ही काम करना चाहता हूँ। હાર્દિકભાઈ, તમે મા-બાપ સામે ઝઘડવાની વાત કરો છો. તમે તો આખા ગુજરાતને ભડકેવા દીધું. ગુજરાતની મિલકતોને અસંખ્ય કરોડોનું નુકસાન કર્યું હતું. તો હવે એ કોણ ભોગવશે? તમે તો ભાજપમાં આવી ગયા, પણ હવે એ ભોગવશે કોણ? કોણ? Taxpayer અરે ભઈલા હું તો તોફાન કરવાની જાતે હળગાઈ નહીં. મારું એકમાં રોલ છે. તમારા સમયમાં તો મેં જાતે થોડું સળગાવ્યું છે. અરે અસામાજિક નહીં, હું થોડો સળગાવવા ગયો છું. જે અસામાજિક તત્વો હોય જેને આ કામ કર્યું છે એની વિરુદ્ધમાં કાર્યવાહી થાય જ છે અને એની વિરુદ્ધ કેસ પણ થયા છે. કાર્તિકભાઈ, મારો એક જ સવાલ છે. 2017 થી અત્યાર સુધીમાં તમે ઘણી જગ્યાએ ભાષણો કર્યા છે, પ્રવચન કર્યા છે, તમારા વિડીયો બી છેલ્લા ઘણા સમયમાં વાયરલ થયા છે. એક જગ્યાએ તમે એવું બોલ્યા હતા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી એટલે તમારા મતે ફેંકવું, અમિત શાહ એટલે ગુંડાગીરી કરતા રાજકારણી. આજે એ જ બંનેની પાર્ટીમાં તમે જોડાઈ રહ્યા છો, એ વાત ખોટી હતી કે અત્યારે ક્યાં રહ્યા છો? જનરલ ડાયરેક્ટર તમે देखो બહુ સિમ્પલ વસ્તુ છે કે મેં પહેલા પણ કહ્યું કે અમારું આંદોલન સત્તાની સામે હતું, ખૂબ આક્રમકતા સાથે હતું. હું 9 મહિના જેલમાં પણ ગયો છું. મારી ઉપર આજ પણ 2 રાત્રોના કેસ ચાલે છે. મારી ઉપર 32 કેસ થયા છે. સવાલ એટલો છે કે જનતાના હિત માટે, લોકોના હિત માટે જ્યારે લડો ત્યારે સ્વાભાવિક છે કે સત્તા સામે, સત્તામાં રહેલા નેતાઓની સામે આક્રમકતાથી લડવાનું જ હોય અને એ લડો ત્યારે જે હિત સાથે કે જે પ્રયાસ સાથે તમે નીકળ્યા હતા એ પરિપૂર્ણ થાય. અને નવાઈની વાત એ નથી કે અમે લડ્યા છીએ, નવાઈની વાત એ છે કે લડ્યા એટલે સરકારે અમને આપ્યું પણ છે. અને જ્યારે હું ભલે વિપક્ષમાં જ્યારે હતો ત્યારે 370ની કલમ હટાવી ત્યારે મેં જ માનનીય ગૃહમંત્રી અને માનનીય નરેન્દ્રભાઈ સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો. જ્યારે રામ મંદિર બનાવવાનો નિર્ણય કર્યો તો પાર્ટીનો હોદ્દેદાર હતો જે તે જગ્યાએ, ત્યારે પણ મેં આભાર વ્યક્ત કર્યો છે. જે સારું કાર્ય છે એ સ્વાભાવિક રીતે સારું કાર્યની અંદર આપણે એમનો ભગીરથ સહયોગ કરવાનો હોય અને બહુ દિલથી અને ઈમાનદારીથી એ વાત મેં રજૂ પણ કરી છે. 1200 કરોડની ઓફર તમને બીજેપી તરફથી થઈ હતી, તો અત્યારે કેટલી ઓફર થઈ છે અને એ કોને કરી છે? એની સાથે જોડી 1200 કરોડની વાત હતી. તે વખતે બીજેપી ખોટી હતી, તમે સાચા હતા, શું હકીકત અત્યારે ખુલાસો કરશો? બીજું વસ્તુ એ કે 14 પાટીદારોની હત્યારી ભાજપ પાર્ટી આપ માનતા, અત્યારે પણ માનો છો કે નહીં? ત્રીજો પ્રશ્ન આરવાર એ પણ પૂછતા, આનંદીબેન વિશે પણ તે પણ કહેવા માંગતા. આનંદીબેન એ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી હતા. આનંદીબહેન મહિલા મુખ્યમંત્રી હતા. આનંદીબહેન મેં કહ્યું મારા ફાધરને રાખડી મોકલતા હતા અને એટલા માટે હું હકથી એમને ફૈબા પણ કહેતો હતો. અને સ્વાભાવિક છે જ્યારે સરકાર સામે તમે લડો એટલે એટલી જ આક્રમકતાથી લડવાનું હોય ને કે આંદોલન પૂર્ણ પણ ન થાય. જે દિવસે માનનીય પ્રધાનમંત્રી સાહેબના નેતૃત્વમાં 10% અનામત રાજ્યસભા અને લોકસભામાંથી પસાર થઈ તો એ વખતે તરત અમે એવું કહ્યું કે આજથી અમારું આંદોલન પૂર્ણ છે. અમે જો સત્તા સામે ખરેખર આંદોલન કરવાની કે એની સામે લડવાની કે એની સામે ખોટી વૃત્તિથી બહાર નીકળ્યા હોત તો 10% અનામત બાદ અમે ન બેસી ગયા હોત ને. તો અમે ત્યારે પણ કેમ કે હિત માટેની વાત હતી, વાત રહી 14 યુવાનોની, તો 14 યુવાનોએ સમાજ હિત માટે, રાજ્યના હિત માટે જે પણ કાંઈ પ્રયાસ કરવાના હતા એ સૌ લોકોના સહિયારા પ્રયાસ થયા છે. અને રાજ્ય સરકારે પણ એ સમયે એ વખતના મુખ્યમંત્રીશ્રીએ એ વાત કહી હતી કે જે પણ કંઈ બનાવ બન્યા છે એ ખોટા બન્યા છે એનું અમને પણ દુઃખ છે. અને રાજ્યના મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં જ્યારે નીતિનભાઈ સાહેબ સાથે મિટિંગો થતી ત્યારે તમામ પરિવારોને ન્યાય આપવા માટેની સંપૂર્ણ ખાતરીઓ અપાવી હતી અને આર્થિક મદદ સંપૂર્ણ પરિવારોને જે તે સમયે જ કરી દેવામાં આવી હતી. દેખો સ્વાભાવિક છે કે એ સમયે જવાબ તો આપું છું, તમે સવાલ કરેલો હું જવાબ આપીશ. તો હું અહીંયા આવીને બેસ્યો એટલે એવી રીતે પણ જવાબ નહીં આપું. જે સ્કિલ છે, જે સ્ટાઇલ છે એવી રીતે જ આપીશ. એટલે કહેવાનો મતલબ હું એમ કહું છું પણ તમે સવાલ કરી મારો જવાબ તો સાંભળતા નથી. જે આંદોલન સમય ઘણા બધા યુવાનો એવા હતા જે એ સમયે આંદોલન છોડીને પણ ગયા હતા અને એમની વ્યક્તિગત જે તે લાગણીઓ હતી એ લાગણીઓ છોડીને પણ ગયા હતા. સ્વાભાવિક છે કે એ સમયે મેં પહેલા પણ કહ્યું, હજી પહેલા સવાલથી લઈને આજ આપના સવાલ સુધી મારી એ જ વાત છે કે જ્યારે સરકાર સામે આંદોલન કરો ત્યારે એ ભૂમિકામાં જ આંદોલન થાય.
જે 1991ની અંદર અડવાણીજીના નેતૃત્વની અંદર જ્યારે રામ મંદિરનું આંદોલન થયું, સમગ્ર ભારતની અંદર એક આક્રમકતાથી એક શક્તિ સાથે થયું એટલે પૂર્ણ થયું. તો અમારું આંદોલન પણ એ જનહિત માટેનું હતું, મારા વ્યક્તિગત સ્વાર્થ માટે તો હતું નહીં. આજે ગુજરાતના માત્ર પટેલ સમાજની, પટેલ, વાણિયા, બ્રાહ્મણ, રાજપૂત બધા જ સમાજના લોકો એનો લાભ લે છે, લાખો લોકો એનો ઉપયોગ કરી રહ્યા છે માનનીય પ્રધાનમંત્રી નેતૃત્વમાં મળેલી યોજનાઓનો. તો સ્વાભાવિક છે કે જે જનહિતનું આંદોલન થયું, સત્તા સામે થયું, સત્તાથી માનો કે અમારા યુવાનો જેલમાં ગયા, હું પોતે જેલમાં ગયો, અમે સત્તા સામે લડ્યા, સત્તા સામે બોલ્યા, પણ સ્વાભાવિક છે કે આંદોલનનો ફાયદો તો જનતાને થયો ને. જવાબ આપી દીધો. મેં જવાબ આપ્યો. બીજો કોઈ ચલો હિન્દીમાં બાઈટ આપી દો ભાઈ. હિન્દી બાઈટ આપી દો ને. હિન્દીની બાઈટ બાકી છે. हिंदी बाइट चालू कर दो. સવાલ કરે તો જવાબ આપો. हिंदी बाइट चालू कर दो. हिंदी बाइट चालू कर दो. ગુજરાતી ભાષામાં રાષ્ટ્રીય મંશા હોય છે પક્ષપલટા કરવા માટે જ્યારે હું ત્યાં જોડાયો ત્યારે કાર્યકર્તાની ભૂમિકામાં જ 1 વર્ષ માટે જોડાયો હતો ભાઈ, અને એ વખતે મારી ઉપર 2 વર્ષની સજા પણ હતી. નીતિનભાઈ તમારી સાથે આઈ કોન્ટેક્ટ વગર તમને કેપ પહેરાવી કે ટોપી પહેરાવી છે. નીતિનભાઈનો આજના વિડિયો તમે જોશો, પાર્ટી પણ જોશે. નીતિનભાઈનું તમારું આંખોથી મિલન નથી થયું. અમે લોકો અંદર જોડે જ બેઠા હતા, અમે અંદર જોડે જ બેઠા હતા. વિવેકભાઈ શેમાં આપણી જનતા માટે આંદોલન થયું હતું. જનતાના હિત માટે આંદોલન 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 હતું. ચાલો મિત્રો, ચાલો હવે આપણે ભોજનની વ્યવસ્થા છે. ભાઈ હિન્દીમાં હિન્દી. આંદોલનમાં જે 14 લોકો શહીદ થાય એના માટે જવાબદાર કોણ? અરે ભાઈ, સમાજ હિત માટે આંદોલન થાય, બધાની ભૂમિકાઓ હોય, અને એ આંદોલનના કારણે જનતાને ફાયદો થયો છે. હિન્દીમાં 1985 ની અંદર આજે જે પરિસ્થિતિનું નિર્માણ થયું હતું એ લોકો ભૂલી ગયા છે. હિન્દીમાં एक मिनट बस हिंदी बाइट पहला पति जाओ. हिंदी बाइट पति जाओ. हिंदी बाइट पति जाओ. હવે ડિસ્કશન કરેગા. હિન્દીમાં ચાલુ કરી દો. आज एक सीट તમારું નામ એમની લિસ્ટ પર દિયાલું. તમારું નામ બરાબર મહેરબાની કરી પ્લીઝ. આરએસએસના ઇશારે કર્યું છે ત્યારે તમારે કોન્સ્ટિટ્યુશન્સમાં બદલાવ લાવો તો 10% રિઝર્વેશન્સ માટે. એટલા માટે તમે આ આખું ચેપ્ટર 8 વર્ષથી ચલાવ્યું છે. કારણ કે તમે એવું બોલી રહ્યા છો કે હું ઘરનો જ છું, ઘરમાં આવ્યો છું અને મારા કારણે રિઝર્વેશન્સ મળ્યું છે અપરકાસ્ટને. તો આ પીપલા નતું આખે આખું, કારણ કે ચિત્ર એવું દેખાય છે અને તમે તમારું જે વલણ છે અને જે ચરિત્ર છે આખે 8 વર્ષમાં એ આ એસ્ટાબ્લિશ કર્યું. તો આની પાછળ કોણ કોણ હતા? પહેલી વસ્તુ કે મારા કારણે મળ્યું છે એ વાતમાં હું ક્યારેય પણ સહમતિ નથી દર્શાવતો. સમાજના લોકોના કારણે આ મળ્યું છે, અને જે યુવાનોએ સંઘર્ષ કર્યો, જે યુવાનો જેલમાં ગયા એ લોકોના કારણે મળ્યું છે. હું તો ખાલી નિમિત્ત હતો, અને એમાં સફળતા મળે કે નિષ્ફળતા હંમેશા એ જે નેતા હોય એના માથે ઢોળવાની હોય છે. આપે વાત કરી કે 8 વર્ષને આની અંદર તમે આરએસએસના હતા, બંધારણની અંદર ફેરફાર કરવો હતો એટલા માટે તમે આ કામ કર્યું. મારા મનની અંદર એવી ભાવના નથી, પણ જો તમે એવું કહેતા હોય ને કદાચ એની અંદર
તમારી લાગણી હોય કે ખરેખર હું એ જ હતો તો મને જરાય અફસોસ નહીં હોય એ વાત કહેવામાં કે હું નહોતો. જનહિત માટે સમાજના હિત માટે જો સારું કામ કરવામાં હું કોઈનો કદાચ હાથો પણ બન્યો હશું તો હું એ હાથા તરીકે હું મારી જાતને ગર્વ અનુભવું છું. ભાઈ આ પત્રકાર પરિષદ ચાલે છે, તાળી ના પાડો મહેરબાની કરી. આ તો કાર્યકર્તાઓનું બહાર મોકલીશ. आज भारतीय जनता पार्टी में विधिवत रूप से मैं शामिल हुआ हूँ. हर एक सामाजिक और राजनीतिक जीवन में हर एक व्यक्ति की ये मंशा होती है कि जनता के हित के लिए, राष्ट्र के हित के लिए, प्रदेश के हित के लिए, समाज के हित के लिए कार्य करे. और मुझे लगा कि भारत के यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी, मक्कम गृह मंत्री अमित भाई, जेपी नड्डा साहब, हमारे प्रदेश के लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई, CR पाटिल साहब, ये सभी लोग राष्ट्र के हित में अपना भगीरथ कार्य कर रहे हैं. और ऐसे समय में मेरी भी ये जिम्मेवारी बनती है कि प्रदेश के हित के खातिर इस बड़े से राष्ट्र सेवा के यज्ञ में मैं भी एक नरेंद्र भाई का छोटा सा सिपाही बन के काम करूं. आज पार्टी मुख्यालय पे, श्री कमलम पे पार्टी के विशिष्ट नेताओं की हाजिरी में मैं पार्टी में शामिल हुआ हूँ. और मुझे भरोसा है कि जिस योजना के साथ, जिस सपने के साथ यहाँ पर प्रदेश के 6.5 करोड़ लोगों के हितों के लिए जो काम करने का मौका मिलेगा, उस काम को मैं निष्ठापूर्वक निभाऊंगा. ये सब लोग जानते हैं कि जहां मैं था वहां किसी भी प्रकार का जनहित या जनता की भावनाओं के साथ जुड़े हुए एक भी मुद्दे पर काम नहीं किया जाता था. और मैं निश्चित रूप से ये कह सकता हूं कि जिस छत्र छाया में मैं आया हूं वहां से जनहित का जो कार्य है वो पूरी ईमानदारी से, पूरे दिल के साथ, शुद्ध मन के साथ किया जाएगा. और उस कार्य में मुझे भी हिस्सा बनने का मौका मिलेगा. श्री नरेंद्र भाई जी के नेतृत्व में पूरे देश को एक उम्मीद है, जो अपेक्षाएं हैं, उस उम्मीद और अपेक्षाओं पे भारत को विश्वगुरु बनाने के लिए जो भी सहयोग हम जैसे छोटे से व्यक्ति की ओर से देना होगा, वो पूरा सहयोग हम सब साथ मिलकर देंगे. आज यहाँ पार्टी के प्रदेश अध्यक्ष पाटिल साहब, पूर्व डेप्यूटी चीफ मिनिस्टर नितिन भाई और पार्टी के अन्य नेताओं की उपस्थिति में और अन्य साधु संतों की उपस्थिति में जब मैं शामिल हुआ हूँ तो निश्चित रूप से मेरे उत्साह में काफी बढ़ावा भी हुआ है. और मैं किसी भी परिस्थितियों में यहाँ से अलग होके या यहाँ से अलग सिस्टम से या शिष्ट के बाहर जाकर कोई भी काम करना भी नहीं चाहता. मैं हमेशा से कहता आया हूँ कि मुझे काम करना है और वो काम जनता के हितों के लिए हो. और मुझे भरोसा है कि वो काम मैं यहाँ से कर पाऊंगा. आपने ट्वीट किया था कि सुबह जो देशद्रोही होता है अगर शाम को बीजेपी में शामिल हो जाता है तो वो राष्ट्र प्रेमी हो जाता है. इसको लेकर क्या कहेंगे? शायद आपको मालूम नहीं होगा कि कोर्ट के भीतर मेरे केस चल रहे हैं और जब कोर्ट उस मामले में फैसला करेगा, चाहे वो मुझे निर्दोष छोड़े या कोई और फैसला, उसको हमने स्वीकार किया है. इसी गुजरात की कोर्ट ने हमें 2 साल की सजा दी थी और माननीय सुप्रीम कोर्ट ने 2 साल की सजा पे रोक भी दिया है. तो पहली बात यह है कि कानून की प्रक्रिया में हम कभी भी टिप्पणियां नहीं करते. हमें भरोसा है कि हमने सही काम किया है, जनहित के लिए काम किया है, तो निश्चित रूप से आने वाले दिनों में हम निर्दोष भी हो जाएंगे. लेकिन हार्दिक आपने राष्ट्रद्रोह का केस है, क्या आप राष्ट्र प्रेमी हो गए? मैं राष्ट्र प्रेमी हूँ, उसमें किसी को बताने की जरूरत नहीं है मुझे. और राष्ट्र हित के लिए हम पहले भी लड़ते हैं, बोलते हैं. हमने तो और हम पर जो आरोप लगे वो अभी तक साबित नहीं हुए. वो कोर्ट में चलो. आपके नॉलेज के लिए तो माननीय सुप्रीम कोर्ट ने उस पर रोक भी लगाई है अभी कि जब तक अगली हियरिंग नहीं होगी तो देश भर में या देश के कहीं भी कोने में जो राजद्रोह के मामले लगे उसको रोक दिया जाए. अरे भाई, मैं पहले भी देशभक्त ही था. मैं पहले भी देशभक्त ही था. हम पहले भी देशभक्त थे. हार्दिक जीएमडीसी ग्राउंड पे हमने देखा था कि आपके सामने 5000 लोग थे. आज आपके साथ 1500 लोग भी नहीं आए. क्या आपको लगता है कि पाटीदार समाज आपके साथ है? और दूसरा सवाल कि क्या भारतीय जनता पार्टी को हार्दिक की जरूरत है या उसके पीछे लगे सबने?
देखिए, सबसे पहली बात ये है कि आज यहाँ कौन सा शक्ति प्रदर्शन करने के लिए हम आए, फिर भी अपने आप में लोग यहाँ पर आए हैं साथ देने के लिए, उत्साह देने के लिए, उनका भी हम हृदय से स्वागत करते हैं पहली बार। और आपके सवाल में थोड़ा मिस्टेक था, जीएमडीसी गांव में 25 लाख लोग थे, 5,000 लोग नहीं थे। 5 लाख नहीं, और यहाँ पर भी आप 5,000 बोले, अब छोड़ दीजिए। और यहाँ पर भी हम किसी आंकड़े के साथ नहीं आए, हम राष्ट्रीय हित के काम में जुड़ने के लिए आए हैं। आंकड़ा हमारे लिए मायने नहीं रखता, हमारा दिल देश के लिए कितना बड़ा है वो मायने रखता है। पास के आंदोलन का क्या होगा? तो कौन सा आंदोलन? 19 आप ही क्या रिक्वेस्ट करते रहिए कि पास का मूवमेंट अभी भी जारी रहेगा जब तक 14 लोगों के निर्णय भाई, सच बताओ, जब आप सवाल करते हैं तो आप लोगों को ये लगता है कि हार्दिक उसी रीत में क्यों जवाब देता है? हाथी बटाल भी यही बोल रहा है कि आंदोलन तो जरूरी, हाथी बड़े बीजेपी में है। अरे पर जवाब तो आप सुनना ही नहीं चाहते हैं, सवाल करके जवाब तो सुनिए। आपके पहले आपके नॉलेज के लिए जब आप सवाल करके वापस एनालिसिस होना चाहिए निर्णय भाई, मैं उसी रीत से जवाब दे रहा हूँ कि मैं 2019 में जनवरी में आंदोलन छोड़ चुका हूँ और कन्वीनर अल्पेश कथीरिया है, वो आपके नॉलेज में होना चाहिए बहुत, और इसीलिए मैं पार्टी ज्वाइन किए थे। और सवाल रही आंदोलन आरक्षण के लिए था, जो 10% रिजर्वेशन मिल गया उसके बाद आंदोलन का हिस्सा मैं नहीं हूँ, ये पहली बात। और अब बात रही, नहीं बात सुन नहीं सकते आप, मैं बोल रहा हूँ, मैंने पहले मेरी प्रेस में क्या मैंने कहा कि जिन परिवारों को रोजगार देने की जहां तक बात है उसमें मुझे भरोसा है कि सरकार की ओर से मिलेगा, और जब तक उस प्रक्रिया में आगे बढ़ेंगे तब तक उन परिवारों को वैकल्पिक रूप से रोजगार देने का फैसला हम लोगों ने कर दिया है। आपने एक बार स्टेटमेंट दिया था कि भाजपा ने आपको 1200 करोड़ का ऑफर दिया है, उसके बाद भी आप नहीं गए। मेरा ये सवाल है कि इस बार आप भाजपा में आए हैं, भाजपा ने क्या ऑफर दिया है आपको? मुझे राष्ट्र सेवा में एक सिपाही बनने का ऑफर दिया और मैंने वो ऑफर स्वीकार कर लिया। और अब हार्दिक ने एक समय प्रधानमंत्री को फेंकू कहा था, अमित शाह को जनरल डायर कहा था, आज इस मंच से इन शब्दों को आप वापस ले रहे हैं कि आपकी वो सोच कायम है? देखिए, मैंने आपको पहले भी गुजराती में सवाल किया, तब भी मैंने वही सवाल जवाब दे रहा हूँ। आज भी मैं ये कह रहा हूँ कि जो आंदोलन हमारा था उस टाइम हमने जितने आक्रामकता से लड़े थे, और उसी के बाद जब 370 की कलम हटाई गई तो हमने ही कहा था कि मक्कम गृह मंत्री अमित भाई का आभार है कि भारत एक होना चाहिए। आंदोलन की परिभाषा अलग थी, और आंदोलन के बाहर आप जब निकलते हैं तो स्वाभाविक रूप से हमें जो हकीकत है वो हकीकत दिखानी होती है। पार्टी कैसे? पार्टी तय करेगी उस हिस्सा में हमेशा पार्टी के तौर में ही रहा हूँ।